સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો પ્રગટ કળંગ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારકાધીશ કી, રામદેવજી મહારાજ કી, સનાતન ધર્મની સદગુરુ મહારાજ કી, હર હર મહાદેવ. એક તો લગન ગાળો, એમાંય 4-5 જોડ લુગડા સીવડાવ્યા હોય, એને ભજનનો લે ન લાગે. પ્રેમજીભાઈ ને વિશાલને હું છું કઈ ખબર ન પડી કે બાપુ પાઠે કરવો છે ને ભજને કરવા છે ને મારા શનિ કેટલા છે એ મારે જોવું છે. તો એના શનિ તો કેટલા બધા, આ તો બધા મારા છે. અહીંયા આવ્યો પછી ખબર પડી આ તો મારા નકળના બાળક છે, આ કાનજીભાઈ ઘોઘા ને બધું. એ તો એટલે હું તો વધારે રાજી થઈ ગયો, કેમ કે એક સમયે નામ મૂકી દેવાનું છે. ન રે નામ ન રે ગામ, નહીં રે દાટેલા દામ, તુલસીદાસ કે જગમાં જસ રે કરલો સારા કામ. 2 રૂપિયા મેં જુગાર ભેગો ન થાય, પસાદની હાલકી ના કોઈની, કા પંદો બાદ ને કા પંદો માલપા. ગમે વરો કરો ગમે કરો પણ બગડાટી જ બોલાવાની. એક દિવસ આ જગત છોડીને આપણે જવાનું છે, તો ગમે એમ કરી અને ઈશ્વરને તમે યાદ કરો. શરીરને અનાજ મળે એટલે આનંદ કરે, મનને વૈભવ મળે એટલે આનંદ કરે, પણ તમારી 4 મણની કાયા છે એનું હું, એનો ખોરાક હું, એનો ખોરાક ભજન છે. એના મા બાપ જુદા છે, અહીંના મા બાપ છે એ 8 માસના કોથળાના મા બાપ છે. અને જે 4 મણની કાયા ફેરવે ને બાપ, 4 મણની કાયા જે ફેરવે ને બાપ, એની મા તો સત મેરી માતા, ધર્મ મેરા પિતા, આદિનાથ નિરંજનનો છેલ્લો. થોડુંક મન કે મારે માયા જોઈ, તન કે આરામ જોઈ, દુર્જય દોય ખોયા, ન મિલ્યા રામ કે ન મિલ્યા આરામ, આમ નામ જિંદગી વહી ગઈ. હવે 50 કે 70-80 વર્ષ જીવો, એની અંદર દિવસે હક નહીં, રાતે પાસે કોકની વાડિયું ભાંગતા હોય સપનામાં, એમાં હક નહીં. તો આપણે ભજન કાર્ય કરશું. મફતમાં પાણી પીવાનું, મફતમાં પવન, મફતમાં પ્રકાશ, અને મફતમાં આખો દી ખાય અને હાજે હુઈ જવાનું. હે રામ કે હુઈ જાય એટલે ભગવાનના માણસો આવે, એક પપ અહીં મારે, એક પપ અહીં મારે, એક પપ અહીં મારે, તે હવારમાં ઊભા થઈને પાછા હાલતા. અને જો ભગવાનના માણસો ના આવે તો હવે ગોટો સડે. મેરે રામ કિસી કો મારે નહીં, એવો બડો પાપી નહીં, આપે આપ બુરા કર્મ કરે ને આપે આપ મર જશે. હજી હગાવાલા એ ભજીયા ખવડાવ્યા હોય અને એની અંદર રાતે કોઈને ગોટો સડે તો એમ કે પ્રેમજીભાઈ હું કર્યું, પણ પ્રેમજીભાઈ નો વાક ક્યાં હતો? 9 જણાનો ગોટો નો સડ્યો તો એકને જ સડ્યો. એટલે કીધું તમે જોઈને ઓરીએ જાચ્યું, બીબા વગર પડે નહીં ભાચ્યું. 2 રોટલી જોઈ, 2 ફૂટ 2 હવા જોઈ, 6 ફૂટ હુવા જોઈશ. એથી તો આગળ કાંઈ જોતું નથી. માથાકૂટ કેટલી હાલે તમે જોઈ જુઓ. એટલે આ જીવને સમજાવવાનો કે ભાગી જીવ, સંસાર સુખ વાદળની છાયા, એમાં તને શેની લાગી માયા, તારી અમર કાયા નથી. રામ ભજ, એક દી જગત છોડીને તારે જવાનું છે મારા બાપ. ભેગું કર્યું પડ્યું રહેશે, નાણું ભોજનિયાનું ભર્યું રહેશે, ભાણું ઓશિતા આવી જશે આણું, કોણ પૂછે ઘર તારું? માત પિતા બેન બનેવી નારી સંગાત નહીં આવે કોઈ, તારી જમડા લઈ જશે મારી, કોણ સુણે ફરિયાદી? કાકા ઓળખો, દાદા ઓળખો, મામા ઓળખો, હવે તને ઓળખવામાં 90 વર્ષ કાઢ્યા. હવે તું આમથી આમ તો ઘૂસતા મારીમાં ને મને ખબર છે તને ઓળખો, મારી જિંદગી વહી ગઈ અને છેલ્લે જિંદગી જાય છે. એક માળી હતા ને
પછી 60-70 વર્ષ હિંચકાયો, પછી ભજન કરજો, પછી ભજન કરજો, પછી ભજન. એમાં પીડ્યા માંદા પડ્યા ને તે આમ કરે. એટલે પેલા બેન ની કે બધાને તેડાવો, બા આમ કાંઈક કરે પણ હું કઈ સમજાતું નથી. એટલે ડોક્ટર ને બોલાવ્યા. ડોક્ટર આવ્યા કે બોલવાનો ખર્ચ થાય તો કે ભલે થાય, મેં 3-4 ભાઈઓ છે, વાંધો નહીં, બોલાવ્યા. હું બા બોલો? એ કે પાડોશીને મેં 2 વાટકા ચોખા આપ્યા છે, પાછા લઈ આવજો, ભૂલી નહીં જતા. હવે એમાં જીવ તો થઈ ગયો. એટલે ધ્યાન રાખજો મારા બાપ. આમાં તો હવે આમ કરે એટલે બા હું બોલતા છે, હું ખબર પણ પાડોશી ચોખા 2 વાટકા આપેલા, એ કે લઈ આવજો, પાછા ભૂલી નહીં જતા. એમ કરીને જીવ ઉઈ ગયો. જિંદગીમાં શું કર્યું? એટલે જીવનમાં કંઈક કરી લેવું. અને આપણા પ્રજાપતિ ભાઈ છે ને, જે પ્રજાપતિ ભાઈ એને બ્રહ્માનું વર્તન છે, કોઈ દી દુઃખી ન હોય. હું તમને કહી દઉં, 6 મહિના રડે ને 12 મહિનાનું ખાય છે. 6 મહિના રડે ને 12 મહિનાનું ખાય. તો 12 મહિના વાંહે હું આપ્યા, 4 મહિના એને ચાતુર્માસ કરવો પડે. રામે પણ સીતાજીને લઈ ગયા તો ચાતુર્માસ કર્યો હતો. અને તમે જો હાલતા ચાલતા 4 મહિના નવરા રહ્યો અને કલાક 2 કલાક જો ભજન કરો, અને જો તમારા ભઠ્ઠામાં જો ખોટ જાય તો હું તમારો ગુલામ બની જાઉં. કેમ કે તમે ધર્મને પડખે રાખો, જોઈ લો, મજા છે એવી. એના બની જાઓ, એ તમારા બની જાય. અને નિયમ પાળો. આંખને કહેવાનું 60 વર્ષ થયા હેઠી બેસવા ડોળા ફાટતી. કાનને કહેવાનું મારી તારી કરવાનું કાંઈક હરિભજન સાંભળીને. અને આ બેનને કહેવાનું તું તો મૂંગી જ મરજે, કોકના ઘર હળગાવ્યા કરશું, અમથી રહ્યા ને દેના ઉગઈ. એને કહી દેવાનું તું મૂંગી મર, તું કોકના ઘર અમથી હળગાવીશો. એટલે એક નિયમ હોય, માણસ બન્યા ને, માણસ એટલે 9 ઘર આવે, 9 ઘરમાં 9 ભક્તિ જાગે, 9 ખંડમાં નેજો લાગે, 9 દુર્ગા તમારી પાસે આવે. પણ પેલા ઘીરેથી સુધારો કરવો પડે. પોતાના પતિના કાયમ હાથ ને હવારે એને અંગૂઠે અડી જવાનું. કેટલા જણા અડે? સુશી આંગળી કરો તો જો એક અમારે એક અડસ. પેલા નિયમ પાળો કે મારા પતિ છે, એ પતિ પરમેશ્વર છે. એટલે આમ કરી આમ આંગળી અંગૂઠે રોજ અડાડી દેવાની, સાંજે અડાડી દેવાની. સવારે પગે લાગી લેવાનું, સાંજે પગે લાગી લેવાનું. અને હું તમને બોલું નહીં, તમે નહીં, મારા મંદિરમાં આવો તમારા માતાજી માર ફાડશે, પણ આરતી ટાણે આવવાનું તમારે. પહેલા પગે લાગીને પછી દૂધ પી લેશે. અમે નિયમ પાળતા તો તમે પાળી શકો, અમે ન પાળતા તમે ન પાળી શકો. અને પતિ પત્નીને એવું ધ્યાન રાખવું જોઈએ ગમે એમ કરી, અને કે મારા પતિ દેવ છે એને એકદમ તો પરમેશ્વર જેવા ન બનાવું ને તો હું 4 ફેરા ફરી લઈ નકામી. અને હું ઘર છોડ્યા, બાર છોડ્યા, માવતર છોડ્યા, બધા છોડ્યા, અને આ પતિના ધારણ માટે હું હોય કે જો એકદમ મારા પતિને 5 જણા ન ઓળખે ને તો હોવું જોઈએ. એમાં એક સપ્તાહ હતી, એક બેન આવ્યા, નકરા ઘરેણા પહેરી. એક બેન પાસે બેઠા, એ કે ફલાણું છે ને ફલાણું છે ને ફલાણું છે ને. બેને પૂછ્યું તમારા પતિ કોણ? કે ઓલા ખૂણામાં બેઠા. એ કે તમારા પતિ કોણ? એ કે મારા પતિ આવશે ને તને ખબર પડી તો હું ઊંચી આંગળી કરીશ. એના પતિ આવ્યા ને તો તમારી જેવા બધા ઊભા થયા, સીતારામ સીતા કરો. આ મારા પતિ છે, ઘરેણા પહેર્યા નહીં, પણ મારા પતિને જો મેં પરમેશ્વર બનાવ્યા. અને પત્નીને માં જોગણી બનાવો, ગમે ને હોપટ નીકળી જાય એમ. અને એને ખબર નથી 3 વાતમાં એ છે, લુગડા પહેરેથી બાંધે, પથારી કરેથી બાંધે, અને ખાય તે બાંધે. એટલે આપણી રસોઈમાં ફેર છે, આપણી ધોણમાં ફેર છે, અને ઓટોમેટિક તમે જુઓ ને તો રસોઈમાં ફેર છે. કેમ કે રોટલી ઘડે ને તો રાધે 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 શ્યામ સે મિલા દે, શ્યામ સે મિલા દે, ઓર રામ સે મિલા દે. ગમે એનો ધણી ખીજાને આવ્યો ને 2 બટકા ખાઈને ધીરો પડી જાય, રેઢો ધીરો પડી જાય. બોલો, કેમ કે એને પ્રસાદ બનાવ્યો છે. અને લુગડા ધોવે ને તો કે શિયારામ શિયારામ શિયારામ, ત્યાં લુગડા ધોવાઈ જાય, ઘડીકમાં ખબર ન રહે. હે? અને પથારી કરે તો કહેવાનું હે કૃષ્ણ તે જે આનંદ કર્યો ને એ આ પથારીમાં હુવે ને એને આનંદ કરાવજે બાપ. અને સાણા થાપે ને કદાચ તો કરવાનું વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ. ઊંડો સાણા થપાઈ જાય, ખબર ન રહે મારા બાપ.
આવો આપણે કઈ ગધેડા જેવું જીવન નહીં જીવવાનું, મારફાડ જીવન જીવો, ગેંગલા જેવું જીવન નહીં જીવવાનું, મારફાડ. 5 ગામમાં ખબર પડી છે ફલાણા ભાઈ રહે, ફલાણી બેન રહે. હવે કૂતરાને 2.5 લાખ આવે ને આપણું મારું બધું કાંઈ ન આવે, આવું કઈ થોડું હાલે? આવ તો આપણે તો માણસ બન્યા છીએ. અને તમે એમ નહીં માનતા કે મનુષ્ય અવતાર એમનામ મળી ગયો. આકાશમાં, પાતાળમાં, ઝાડમાં, પશુમાં, પંખીમાં રખડતા રખડતા માન મનુષ્ય અવતાર મળ્યો. કેટલું જીવન થઈ 7 અવતાર સુધી જ્યારે મનુષ્ય અવતારની સંન્યાસી થવાય છે મારા બાપ. એમ તમે એમ નહીં કહેતા તો વેલાના વસુટ્યા ભવે ભેળા નહીં થવી. કર્મનો સંગાતી નથી, જલમનો કોઈ સંગાતી નથી, મરણનો કોઈ સંગાતી નથી. એકલા આવ્યા અને એકલા જવાનું છે. જાનાના કઈ હમાસાર છે નહીં, રેનાને કઈ દઈ સૂચતી નથી. આખીના ગાભાન ગાભાન ભાભા ને ભાભા, છેલ્લે તો હું રહેવાનું છું. એટલે કીધું શિખામણ દઉં છું છેલ્લી, ઠાકર બન્યા કોઈ નથી બેલી. એ મૂર્ખ જીવ, મારું અને તારું મેલી દે, કોઈ સદગુરુના શરણ પકડી લે, જોઈ લે મજા. કેમ કે બાંગો તાંગો ગમે એવો ઘરવાળો હોય ને તો હેથો પૂરવા થાય. એમ ગમે તેવો ગુરુ ગોતી લેજો, ગુરુ હોય ને તો બાપ તિલક કરવા થશે. બાપ મોક્ષનો માર્ગ જે કરશે. બાપ તમે આમ નામ નહીં રહી જતા એમ મારા બાપ. એટલે ઓલે બાબાએ કીધું કે ઉભા રહ્યો, મારી ખબર છે તમને, હું લેવા ઠોહા મારો, પણ સાંભળો, ઉપરવાળાની ચિઠ્ઠી ફાટી જવું પડશે જરૂર. સૌ કુટુંબ ભેગું થઈ સમસી પાણી પાવાના. તમે શું કરવાના છો? લોટ પાણીનો વાળ છે, લાડવો જરૂર નહીં, ખાવાની ઉતાવળ કરે, ગામના કાંટો કાંટો કોકને કાંક થઈ જાય. હવે એને મારા દીકરાને વાડીએ જવું ને આપણે બાળી દેવો, આવા તો આના ધંધા છે. બોલો, લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ છે, નાવાની હાટકા લઈને હાલતો થાય, પછી રાખ ફૂટી જવાની મારા બાપ. એટલે બરોબર લડી લ્યો, જીવન જીવો, પણ એવું જીવન જીવો કે 5-25 ગામમાં ડંકો વાગી જાય એવું જીવન જીવો. 12 દિવસ તો હોગ પાડે દુનિયા મિષ્ટાન ખાવાની. આ સુવારથી દુનિયા 6 મહિને ભૂલી જવાની મારા બાપ. અને તમે એમ કહો કે અમારી વગર ન હાલે, 100 મહિના ગાંડા કાઢો, થાંભલીએ બાંધે તમને આ બધા. બોલો, તમે એમ કહો મારી વગર ન હાલે, 100 મહિના ગાંડા કાઢો, થાંભલીએ બાંધીને મારે. આવા ધંધા છે ને. એટલે કીધું પ્રાણિયા ભજી લે ભગવાન, સપના જેવો છે સંસાર. ધન દોલત માલ ખજાનો, પુત્ર ને પરિવાર, તે તો તેની જાશો, એકલા ખાશો જમના માર. ઊંચી મેળી યજબ ઝરુખા, ગોખતણા નહીં પાર. છત્રપતિ ચાલ્યા ગયા, બાંધે રહ્યા ઘર ને બહાર, બધું પડી રહ્યું. ઉપર ફૂલડા ફરફરે, હેઠે શરીફળ બાંધે, શાહ ઠીક કરીને ઠાઠડીમાં નાખે, પછી હો કરતા જાય. શમશાન જઈને સે ખડકે, ઉપર મૂકે લાકડાનો ભાર, અગ્નિ મૂકી આઘા રહે, પછી અંગે જરે અંગાર. ખોળી ખોળીને બાળે, જેમ લોઢું ગાળે લુવાર, એવી રીતે મરી જાય પછી બાંધે છે. હું લેવા બાંધતા છે મારો ઠાકર જાણે. બોલો, તો કાયમ માટે તમારે યાદ રાખવાનું કે મેળે મેળે આવ્યા છે, મેળો કરી રહ્યા છે, અને મેળે મેળે પાછું વયું જવાનું છે. કોઈને ખબર નથી ક્યાંથી કોણ આવ્યું, ક્યાં જવાના કોઈને ખબર નથી મારા બાપ. એક લાલો હતો, લાલો. તે લાલો કે ભગવાને કીધું લાલા, તો કે હા મૃત્યુલોકમાં જા. એ કે મૃત્યુલોકમાં તમે હેરાન થશો ને મને ભૂલે લઈ જાવ છો. એ કે જાતો ખરો એમ. એ ગયો, 9 મહિના માના ઓદરમાં રહ્યો, દેકારો કરવા મળ્યો, પ્રભુ બહાર કાઢો, બહાર કાઢો. ભગવાને બહાર કાઢ્યો, અને સહજ અમે ત્યાં છઠ્ઠી કરી. એટલે ભગવાનનો ફોન આવ્યો, કા લાલા? એ કે ભગવાન જો કા? એ કે બેનો દીકરી આવી. કેમ લાલા? નવા નવા લુગડા લાવ્યા ને પેંડા ખાતા હતા ને. એ તો બહુ સારું છે, ધ્યાન રાખજે, રોકાઈ નહીં જતો, એ તને લાગે પેલા સારું એમ. કે ના બહુ સારું છે. ઓલી ભગવાન એમ તો વાંધો નહીં. ઓલી 5 વર્ષ ત્યાં ભગવાને ફોન કર્યો, કા લાલા? કે ભગવાન તમે સાંભળો કામ. એક બેન આવે છે, ટાઈ બાઈ લગાડે છે, બૂટ પહેરાવ્યા છે, ભાગનું પડીકું આપ્યું છે, આંગળી થોપીને દુનિયા હું છે એમને જોવા લઈ જાય છે. સારું જા દુનિયા જોવા, બીજું હું. ઓલી બાપ ભગવાને 10 વર્ષે ફોન કર્યો, કા લાલા? કે રહ્યો ઢોલ વગાડવાની વાતો કરે છે આ લોકો. મારી આ તું કન્યા ગોતે છે ને ઢોલ વગાડે છે ને આવું બધું કરવાના છે. કે લાલો બરોબર છે પણ પકડાઈ જવાનો છે. હવે ઓલી ઢોલ બોલ વગાડ્યા ને કન્યા જોવે ને તો આમ કરી આમ ધડીંગ કરતી તલવાર લઈને ગયા.
ત્યાં ગામના કીધું ભલે તું અમારા ગામની છોડી લઈ જાય પણ અમારું નાક તું કપાવતો નહીં, ધ્યાન રાખજે. એ કે ના ના, મારું નાક તો ઢાંકેલું છે. વળી ત્યાંથી ન્યાય ગયા ત્યાં હાહુબા મળ્યા ને તે આવું મોટો જબરો ચેડો લઈ અને ઘોડે બેઠા હોય વરાજા, અને પછી આમ કરે આમ પાણીનો લોટો ભરે. પછી એમ કે તું તારી માનું માન્યો નથી, તારા બાપાનું માન્યો નથી, ઘર કુટુંબનું માન્યો નથી, કોઈ હગાવાલાનું માનતો નથી, પણ તું જમાય ધ્યાન રાખજે, મારી દીકરી આવે છે એમ કે હેઠે પાણી ઢોળ ગારા કરે, જો ગારા ભેગો ગારા ન કરે તો મારા પેટની નહીં, તું ધ્યાન રાખજે. એને હાહુબાએ વળકરો માર્યો. અને ત્યાંથી પછી આવ્યા પાછા લગ્નમાં ભણવા મળે ને મળતા ખીજડાનો ધુવાડો કરે, હુંલવા કરે, કાંઈ દઈ સૂચતી નથી. હવે ખીજડાનો ધુવાડો કર્યો, આમાં એમાં વાહ ટપુડીઓ ના ઠણ એમ વળી પાછી ટપુડી આમ કરે. ખીજડાના ધુવાડામાં આહુડા વ્યા જાય ત્યાં જમાય હોય એ શેડા બેડા લુયા કરે ફટ કરતા. વળી લુઈને પછી 4 ફેરા ફેરવે, 3 ફેરા ફરે કે પાણા હોય ને તો હું આમ કરી નાખવાનું છું, ઓલો આડો ખેતર પાર મૂકે ને તો એ કે આ પાણો છે પણ હું તો ફગાવી નાખવાનો છું. તો કે વાંધો નહીં. 3 ફેરા નક્કી કર્યું, હું બધું માનીશ. ત્રીજે ફેરે ઊભો રહ્યો કે બધું મારે જ કરવાનું, વાહે એને કરે એને કાંઈ નહીં. એ કે લો ફળિયા તું થાય તો હું બેઠી છું ને કે રે વાહે. અને એ મોર કન્યા થાય ભાઈ, 4 ફેરા ફેરવી અને પછી એને ઘીરે લાવે અને વળી પાછા એ જાય. ક્યાં જાય ખબર? સોરે જાય ત્યાં સીતામાને પૂછે, સીતામાં હા તમે સંસાર ભોગવેલો છે તો આના ગામમાં આવીશો તો કેમ છે? એ કે હા ભાઈ કાં? એ કે આ રામ જેવાના મેં 4 ફેરા ફરીને ભેગી રહીને તોય મને સુખ નથી મળ્યું. આ લોફર તને શું સુખ આપવાનો છે? તારે શું ખાવું તો દઈ આવ્યો એમ. એ કે હશે માં હવે મારે શું કરવું? એ કે હવે ફૂલનો દડો આપું છું, આમાં એકાઈ બીજી બોલો ને તો ફૂલ મારજો આમ નામ, એટલે તમે એકાઈ બીજી ઘર સંસાર હાલ્યો જશે. ઓલી ઘીરે ગયા એટલે બ્રાહ્મણે પાણીનો થાંભ ઓલો કર્યો કરી અને આમાં બધી કોડિયું નાખ્યું અને આમ કરી આમ કર્યું કે હાથમાં કોડ આવ્યા. આ ગામમાં ભાઈ 5 કોડાય હોય પણ તમે ધ્યાન રાખજો સંસાર તમારો હળગે નહીં. ફરી પાછો હાથ નાખ્યો. આ ગામ લોઢાના પેટનું છે, તું આવી તો ભલે આવી પણ ધ્યાન રાખજે નકર તમારો બેયનો સંસાર બગાડી નાખજે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે આવું બધું છે બાપા, તો ધ્યાન રાખજો, બધું સારું છે પણ જીવન સારું ભણો. પણ મેં કીધું 3 જણા ધ્યાન રાખજો, અહીંથી નિયમ લઈને જાજો. આંખને કહેવાનું તું સાની બની બેસ, કાનને કહેવાનું મારી તારી સાંભળમાં, અને આ બેનને કહેવાનું કોઈના ઘર તું હળગાઈમાં. આ 3 ધ્યાન રાખજો અને સવારમાંથી પતિદેવને અંગૂઠે અડવાની કોશિશ કરજો જો સુખી થવું હોય તો. હેતો તો મોટો જબરો પૂરો છે તો તમને પગે લાગતા શું વાંધો છે? એટલે કદાચ રિહાઈનકારક બાંધ્યા હોય ને તો પગે તો લાગી જ લેવાનું, ભલે રિહાઈ આપણે શું વાંધો છે. અને એક ધ્યાન રાખવાનું, સામું ફોર્મ નહીં ભરવાનું. અને રોટલા ઘડો ને તો રીંગમાં જ નહીં ગળવાના. ઘણી વખત રીંગમાંથી રોટલા ઘડે આમ કરે, મારી વાહે જ બધા પડી ગયા છે. હવે શેડા ને બેડા ને બધું કાપતો અને ભાઈ શેડા વાળો રોટલો ઓલા જમાઈને આપે અને જમાઈ પાછું આવે સપલું લઈને ઓલી ઘરતી ન્યા સપલું મારી જાય ને આવું બા ભાંગ દેતા હોય, નાખ બહુ સડી ગઈ છે, નાખ બહુ સડી ગઈ. આવું ઘરમાં બધું તમે હું માણા બન્યા છો, મને કાંઈ દઈશ નથી બોલો. માણા બને તો કેટલું પાળવું પડે. આપણે માણા છીએ, આપણે થોડા જનાવર છીએ. ઘણી વખત મને 60 વર્ષ આવે મારા આશ્રમમાં, બાપુ હા અમારે ભરતું નથી, શું કરવું? કેટલા વર્ષ થયા? કે 60 વર્ષ. મેં તો કૂવામાં પડો, 60 વર્ષ ન પડે પછી તમને નાખવાય ક્યાં? અત્યાર સુધી ક્યાં જિંદગી કાઢી? આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.